સુરતમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠી હત્યાકાંડના મુખ્ય આરોપી સતીશ ઉર્ફે બાબુ મરાઠીની ધરપકડ બાદ એક પછી એક મોટા રહસ્યો બહાર આવી રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વડોદરા રોડ પર આવેલા સરસ્વતી આવાસમાં સતીશે દારૂની મહેફિલ સાથે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો। એટલું જ નહીં, ગેંગના સાગરેતો સાથે મળીને નવા ગુનાઓનું પણ કાવતરું રચાતું હોવાના ખુલાસા થયા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। સૂર્યા મરાઠી હત્યાકાંડના કુખ્યાત સતીશ ઉર્ફે બાબુ મરાઠીની ભેસ્તાનમાં ઘાતકી હત્યા કરાતા તંત્ર દોડતું થઈ ગયું હતું। ભેસ્તાન વડોદ રોડ ઉપર સરસ્વતી આવાસમાં ચાલતા દારૂના અડ્ડે ગર્લફ્રેન્ડ સાથે બિયર પીવા ગયેલા સતીશને ત્યાં ઘાત લગાવી બેસેલી ટોળકીએ તીક્ષ્ણ હથિયારોથી રહેસી નાખતા ભારે ચકચાર મચી હતી। પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ગોડદરાના રામરાજ્ય સોસાયટીમાં રહેતું સતીશ સુરેશભાઈ ઘાડગે ઉર્ફે બાબુ મરાઠી લિંબાયત ગોડાદરા, પૂણા અને ડિંડોલી વિસ્તારમાં માથાભારે તરીકે પકડાયેલો હતો। નાના મોટા ઝઘડા કરતા બાબુ મરાઠીને કિન્નરો સાથે તેને ખાસો ગરોબો હતો। કિન્નરોના ડખામાં હત્યાના ઈરાદે હુમલા કરવા સુધીના ગુના તેની સામે નોંધાયા હતા। ત્યારબાદ તે સૂર્યા મરાઠી હત્યા કેસમાં ચમક્યો હતો। ફેબ્રુઆરી 2020માં સૂર્યા મરાઠીની વેડ રોડ ઉપર તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી। 40થી વધુ ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં મુખ્ય કાવતરાખોર હાર્દિક પટેલ સાથે સતીશ ઘાડગે અને રાહુલ અપાર્ટમેન્ટના નામ બહાર આવ્યા હતા। તપાસમાં આ હત્યાકાંડ સૂર્યા મરાઠીના ખાસ કહેવાતા શફીના ઇશારે થયા હોવાનું બહાર આવ્યું હતું। આ કેસમાં આખી ટોળકી 4 વર્ષ જેલમાં રહી હતી। આ કેસમાં ટ્રાયલ દરમિયાન તમામ મહત્વની સાક્ષી હોસ્ટાઇલ થવા ઉપરાંત પૂરતા પુરાવા રજૂ નહીં કરતા કોર્ટે જુલાઈ 2025માં તમામને નિર્દોષ છોડવામાં આવ્યા હતા। સૂર્યા મરાઠી હત્યાકાંડ બાદ સતીશ ઉર્ફે સત્યા ઉર્ફે બાબુ મરાઠીનું નામ ચર્ચામાં આવ્યું હતું। હત્યાકાંડ અગાઉ સતીશ મરાઠીનો કોઈ વિશેષ ગુનાહિત ભૂતકાળ ન હતો। સૂર્યા મરાઠી કાંડમાં જેલમાંથી છૂટ્યા બાદ સતીશ મરાઠીનો કોઈ મોટો વિવાદ થયો ન હતો। છેલ્લે 15મી માર્ચે ડિંડોલી તળાવ પાસે ક્રિષ્ના મોલ સામે આશિષ સિંહ રાજપૂતની ઘાતકી હત્યાના કેસમાં સતીશ મરાઠીનું નામ ઉછળ્યું। જો કે પોલીસની તપાસમાં તેની કોઈ ભૂમિકા બહાર આવી ન હતી। દરમિયાન આ સતીશ ઉર્ફે બાબુ મરાઠી દારૂના વેપલામાં દખલગીરી કરવા માંડ્યો હતો એવું કહેવાય છે। આવામાં 5મી ઓગસ્ટે બપોરે બાબુ મરાઠી તેની ગર્લફ્રેન્ડને બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં ભેસ્તાન લઈ ગયો હતો। અહીં વડોદ રોડ ઉપર સરસ્વતી આવાસમાં ચાલતા દારૂના અડ્ડે જઈ તેઓએ બિયર લીધા હતા। સતીશ તેની ફ્રેન્ડ સાથે કારમાં બેસી બિયર પી રહ્યો હતો। આ દરમિયાન ઘાતક હથિયારો સાથે આવેલી ટોળકીએ સતીશને ચોમેરથી ઘેરી હુમલો કર્યો। ચુસ્ત શરીર ધરાવતા સતીશે પૂરજોરથી પ્રતિકાર કર્યો। તે હથિયારો પકડવા જતાં તેના હાથના પંજા કપાઈ ગયા હતા। આ ટોળકીએ સંખ્યાબંધ ઘા ઝીકવા ઉપરાંત ગળું કાપી નાખતા સતીશ ત્યાં ફસડાઈ પડ્યો હતો। સતીશે દમ તોડી દીધાનું કન્ફર્મ કર્યા બાદ એ હુમલાખોરો ફરાર થઈ ગયા। દારૂનો અડ્ડા નજીક નામચીન સતીશ ઉર્ફે બાબુ મરાઠીની હત્યાની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ। બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો અને તપાસ આરંભી હતી। સતીશ તેની ગર્લફ્રેન્ડ સાથે સ્વિફ્ટ કારમાં બેસી બિયર પી રહ્યો હતો। દરમિયાન ત્યાં 3 ટાબરિયા આવ્યા। તેમણે ડ્રાઈવર સાઈડના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો। અચાનક હુમલો થતાં સતીશ ગભરાઈ ગયો। જો કે કાચ તોડનાર ટાબરિયાઓ હોવાનું જોઈ સતીશ કારમાંથી ઉતર્યો અને તેમને પકડવા દોડ્યો હતો। આ દરમિયાન 4-5 બાઇક ત્યાં ધસી આવી હતી। આ બાઇક પર 7-8 યુવકો હતા। કોયતા અને છરા જેવા ઘાતક હથિયારો સાથે આવેલા બદમાશોએ સતીશ મરાઠીને ઘેરી લીધો। સતીશને પોતાની ગેમ થઈ ગયાની ભનક આવી ગઈ હતી। તે જીવ બચાવવા ભાગ્યો હતો। જો કે 500 મીટરના અંતરે આ ટોળકીએ સતીશને આંતરી લીધો હતો। કોયતા અને છરા જેવા હથિયારથી આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। સૂર્યા મરાઠીના હત્યા માટે હાર્દિક પટેલે રાહુલ અને સતીશને સાથે રાખ્યા હતા। હત્યા કેસ બાદ ગુનાખોરીની દુનિયામાં બંનેના નામ ચમકી ઉઠ્યા હતા। જેલમાં 4 વર્ષ એક સાથે રહેલા બંને વચ્ચે ગાઢ મિત્રતા પણ થઈ હતી। રાહુલ અપાર્ટમેન્ટ પહેલાથી દારૂને જુગારના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો। આથી હત્યા કેસમાં છૂટ્યા બાદ તેણે સતીશને પણ પૈસા કમાવાનો એ રસ્તો બતાવ્યો હતો। સતીશ ઉર્ફે બાબુ તથા રાહુલ અપાર્ટમેન્ટે તેમની હાક અને ધાક વધારવા માટે એસઆર કંપની બનાવી હતી। તેઓ એસઆર કંપનીના નામે સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહેતા હતા। દલિતોના નેતા તરીકે પોતાને રજૂ કરવા માટે તેઓ ઘણા કાર્યક્રમો કરવા માંડ્યા હતા। ઇન્સ્ટાગ્રામ ઉપર તેઓએ હુમલો કરવાનું વિચારનારાઓને ચેતવણી આપતી ઘણી ચર્ચાસ્પદ પોસ્ટ પણ મૂકી હતી। સતીશ નામના શખ્સની હત્યા થયેલી છે। અત્યારે અમે સ્થળ ઉપર છે અને કયા કારણોથી થઈ છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને પોલીસ ટૂંક જ સમયમાં ત્વરિત રીતે જે આરોપીઓ છે હસ્તગત કરી લેશે। વિસ્તાર કયો છે અને શું થયું? આ બેસ્તાન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે। અહીંયા આગળ જે અત્યારે અમને જે જાણવા મળ્યું છે
કે આની હત્યા કોઈ અંગત અદાવતને કારણે થઈ છે, શું છે એ બાબતે અમે પોલીસ મહેનત કરી રહી છે. સાહેબ, શું માર્યું હતું અને કેટલા આરોપી હતા? તીક્ષ્ણ હથિયાર હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતા 5 થી 6 લોકો હોય એમ લાગે છે, છતાં પણ તપાસ ચાલુ છે. જે કંઈ હશે એ તમને તરત જ અમે જાણ સર, કરશું. કોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો હત્યાના આરોપમાં? ના, હજુ સુધી અમને તપાસ કરી રહ્યા છે કે કોઈ સાથે સંકળાયેલો હતો કે નહીં. તપાસ હજુ ચાલુ છે.